હર હર મહાદેવ મહારાષ્ટ્રીય મિત્રો, તમે જોઈ રહ્યા છો કાશ્મીરના પહાડ અને આ પહાડોની અંદર પણ લોકો વસવાટ કરે છે. અહીંયા એમના નાના નાના ખેતર પણ હોય છે મિત્રો. સારી પ્રકૃતિ છે. અહીંયા અખરોટના ઝાડ છે, સામે દેખાય અખરોટના ઝાડ છે, પીપુલરના ઝાડ છે. અખરોટ સફરજનના ઝાડ હોય છે. અત્યારે અખરોટ ફળ બેસી ગયા છે. ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં ખાવાની યોગ્ય થાય છે. સામે જંગલી ગુલાબ છે. અહીં તમે જો જંગલી ગુલાબ છે મિત્રો. આની અંદર મધુમક્ખીઓ હોય છે અને આનું પણ લોકો મધ એકત્રિત કરતા હોય છે. જંગલી ગુલાબ છે મિત્રો. મિત્રો અહીંયા મોબાઈલ બિલકુલ અલાઉડ નથી, છતાં પણ હું તમને કાશ્મીર દેખાડવા માટે, એની પહાડી બતાવવા માટે મોબાઈલ ઉપયોગ કરી રહ્યો છું. મા બેના ચેનલ મિત્રો સાથે જોડાઈ રહેશો. હું તમને પ્રકૃતિના દર્શન કરાવતો રહીશ. અહીંયા મિત્રો, અહીંયા પણ ટેમ્પરેચર હાલ 35 થી 40 ડિગ્રી છે, ક્યારેક 25 સુધી જાય છે અને વરસાદ બી પડે છે. તો હર હર મહાદેવ મા બનાસકી જાય. મિત્રો વિડીયો જરૂર ગમ્યો હશે. પાછળ ફોજી લોકેશન છે એટલે હું પાછળથી વધારે નહીં ફેરવી શકું કેમેરો. આટલું જ રાખું છું. હર હર મહાદેવ. ફરી મળીશું બીજા વિડીયોમાં. ફરી ક્યાંક પ્રાકૃતિક સ્થાન પર જઈને તમને દર્શન કરાવીશ.